આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ વિશે સમજવાનું છે. સામાજિક વિજ્ઞાનને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. સૌપ્રથમ ઇતિહાસ, ત્યારબાદ ભૂગોળ અને ત્યારબાદ નાગરિક શાસ્ત્ર. ઇતિહાસ એ ભૂતકાળની ઘટનાઓ વિશે સમજાવતો એક વિષય છે. તો આજે આપણે સૌપ્રથમ ઇતિહાસ વિશે જાણકારી મેળવવાની છે. ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ. સામાજિક વિજ્ઞાનમાં ભૂતકાળની માહિતીઓ છે તો તેને આપણે વર્તમાનની માહિતીઓ સમજવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇતિહાસ એટલે શું એ સૌપ્રથમ સમજીએ. તો ઇતિહાસ એટલે માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. એટલે કે માનવ જીવનના ભૂતકાળ વિશેની માહિતીઓ આપવામાં આવે છે, જેમાં રાજકીય જીવન વિશેની સામાજિક સંરચનાઓ વિશે સમજાવવામાં આવે છે, તેમજ પ્રાચીન સમયમાં લોકોનું જીવન છે એ કેવું હતું તેવા માનવ સમાજના વિષય ઉપર સમજૂતી છે એ આપવામાં આવે છે. ભૂતકાળની માહિતી છે એ આજના વર્તમાન માહિતીને સમજવા માટે મદદરૂપ થાય છે. તો આપણે ઇતિહાસની વ્યાખ્યા છે એ સમજીએ. સૌપ્રથમ ઇતિહાસ એટલે માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. એટલે કે માનવીના ભૂતકાળની માહિતીને વર્તમાનની માહિતી સાથે સરખાવવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાના જીવનશૈલી વિશેની માહિતીઓ છે એ આજના ઇતિહાસમાં તેની ચર્ચા કરવામાં આવે છે, અને તે સામાજિક જીવનને આજના વર્તમાનના સામાજિક જીવન સાથે સરખાવવામાં આવે છે, જેથી કરીને આપણે આપણા ઇતિહાસને વર્તમાન જીવન સાથે સરખાવી શકીએ. તો ઇતિહાસ એટલે માનવ સમાજના ભૂતકાળની માહિતીને આપે છે, અને તે માહિતીનો ઉપયોગ કરીને આપણે અત્યારના વર્તમાન જીવન વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે પહેલાના રાજકીય શાસન દરમિયાન તેની શાસન વ્યવસ્થા છે એ રાજાના હાથમાં હતી, અને રાજા દ્વારા તેનું શાસન છે એ ચલાવવામાં આવતું હતું. રાજકીય શાસન દરમિયાન ખોરાક, પોશાક અને બીજી રહેણીકરણીમાં ઘણો બધો ફેરફાર જોવા મળતો હતો, અને શાસન વ્યવસ્થા ત્યારબાદ વર્તમાન સમયમાં બદલાણી અને આજના સમયમાં શાસનકર્તા તરીકે સરકારની રચના કરવામાં આવી. તો સરકાર છે એ ઘણી બધી ભૂતકાળની માહિતીઓનું વર્ણન છે એ કરે છે. ભારતના કેટલાક મહત્વના ઇતિહાસ વિશેની જાણકારી મેળવવા માટે મહત્વના સ્ત્રોતો છે એને શોધવામાં આવે છે, અને એ સ્ત્રોતોનો ઉપયોગ કરીને તેના વિશેની માહિતી છે એ સમજાવવામાં આવે છે, જે આપણા ઇતિહાસ વિશેની માહિતી મેળવવામાં ઉપયોગી બને છે. તો સૌપ્રથમ આપણે ઇતિહાસની વ્યાખ્યા વિશે સમજ્યા, જે આપણને વર્તમાનની માહિતી છે એ મેળવવામાં ઉપયોગી બને છે. હવે સૌપ્રથમ આપણને આ ઇતિહાસની માહિતી જાણવી હોય તો એ આપણને કઈ રીતે મળે છે એના વિશે આપણે સમજીએ. તો ઇતિહાસ આપણને શેનાથી માહિતગાર કરાવે છે, એટલે કે ઇતિહાસ આપણને શેની માહિતી આપે છે? તો સૌપ્રથમ પહેલું, મનુષ્યના સામાજિક વિશ્વથી એટલે કે સામાજિક મર્યાદાઓ અને સામાજિક જીવનની માહિતી છે એ આપણને ઇતિહાસ દ્વારા પ્રાપ્ત થાય છે, જેથી કરીને આપણે પહેલાના સમયના સામાજિક સંરચના અને તેમના જીવન વિશે, તેમના પોશાક, તેમના ખોરાક વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરીએ છીએ. ત્યારબાદ બીજી કઈ માહિતી આપે છે? તો કે ભૂગોળની સંરચનાઓ. પહેલાના સમયમાં જ્યારે ભૂસ્થળની રચના થઈ, એટલે કે ભૂગોળની રચના થઈ, કે જેના દ્વારા જમીનની વિવિધ સંરચનાઓ વિશેની સમજૂતી છે એ ભૂગોળમાં આપવામાં આવે છે. ત્યારબાદ બીજો એક સબ્જેક્ટ છે જે છે અર્થશાસ્ત્ર, એટલે કે નીતિ નિયમો દ્વારા ઘડાયેલું અર્થશાસ્ત્ર, કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેની માહિતી છે એ પણ આપણને ઇતિહાસ પરથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે સામાજિક પરિસ્થિતિઓનું વર્ણન. પહેલાના અને અત્યારના સામાજિક જીવન વિશેની જાણકારી છે એ સામાજિક પરિસ્થિતિનું વર્ણન છે એ પણ ઇતિહાસમાં કરવામાં આવે છે. ત્યારબાદ છે વિવિધ સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી છે એ મેળવવામાં આવે છે. એટલે કે પહેલાના સમયમાં સ્થપાયેલી સંસ્થાઓ છે, રાજકીય શાસન દરમિયાન કઈ રીતે રાજાની શાસન વ્યવસ્થા હતી તેના વિશે,
અને વિવિધ સંગઠનો કઈ રીતે કાર્ય કરતા હતા એના વિશેની માહિતી છે એ આપણા ઇતિહાસના સ્ત્રોતોમાં અંકિત થયેલી જોવા મળે છે. અને એ માહિતીઓ ઉપરથી આપણે વર્તમાન જીવનને એ બધી માહિતી સાથે સરખાવી શકીએ છીએ. તો ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓનું વર્ણન, વિવિધ સંસ્થાઓ દ્વારા થતા કાર્યો અને રાજકીય પ્રવૃત્તિઓ વિશેની માહિતી છે એ આજના વર્તમાન પરિસ્થિતિને જાણવા માટે ઉપયોગી બને છે. તો ભૂગોળ અને અર્થશાસ્ત્ર પણ સામાજિક વિજ્ઞાનના એક મહત્વના અભિન્ન અંગ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ આપણને કેટલાક પ્રશ્ન થતા હશે કે ઇતિહાસને જાણવા માટે આપણે કઈ રીતે ભૂતકાળના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. તો તેના માટે આપણને ઘણા બધા પ્રશ્ન થતા હશે. તો એવો જ એક પ્રશ્ન છે જેની અહીંયા ચર્ચા કરેલી છે કે શું આપણને ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ છીએ. એટલે એમાં કહેવામાં આવેલું છે કે જો આપણે ઐતિહાસિક માહિતીઓ છે એ પ્રાપ્ત ન થાય તો આપણે વર્તમાનની માહિતીઓ વિશેની જાણકારી આપણે મેળવી શકીએ. તો કે એવું થઈ શકતું નથી. કારણ કે આપણી વર્તમાન જીવનની સરખામણી કરવા માટે આપણે સૌ પ્રથમ ભૂતકાળના જીવન વિશેની ચર્ચા કરવી અગત્યની બને છે. જેથી કરીને આપણે કહી શકીએ કે આપણી વર્તમાન જીવનની સમાજ જીવનની વ્યવસ્થા છે એ ભૂતકાળના સમાજ જીવન સાથે સંકળાયેલી છે. જેથી કરીને આપણે કહી શકીએ કે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને આપણે સમજી શકતા નથી. એટલે તમારો જવાબ છે એ આવશે ના. એટલે બંને કાળ છે એ એકબીજા પર આધારિત છે અને આપણું સામાજિક જીવન પણ ઐતિહાસિક મૂલ્યોના આધારે ભૂતકાળના સામાજિક જીવન પર આધારિત છે. ત્યારબાદ બીજો પ્રશ્ન એ થશે કે માનવીએ જ્યારે અગ્નિનો ઉપયોગ કર્યો ન હતો ત્યારે તેમનું જીવન કેવું હતું. સામાજિક જીવનમાં સૌપ્રથમ ઇતિહાસમાં આદિમાનવના કાળથી શરૂઆત થઈ હતી. સૌપ્રથમ અગ્નિની શોધ થઈ, પૈડાની શોધ થઈ અને ત્યારબાદ સમાજ જીવન છે એ આગળ વધ્યું. આવી રીતે જ્યારે અગ્નિની શોધ થઈ ન હતી ત્યારે કોઈ પણ આદિમાનવ છે એને સમાજ જીવન છે એ કેવું હતું, એમનો ખોરાક શું હતો. તો જ્યારે અગ્નિની શોધ થઈ ન હતી ત્યારે આદિમાનવ દ્વારા જે પણ ખોરાક લેવામાં આવતો હતો એ કાચો ખોરાક છે એ લેવામાં આવતો હતો. આદિમાનવ છે એ માંસાહારી પણ હતો અને શાકાહારી પણ હતો. એટલે પોતાનું ભોજન છે એ શાકભાજી, ફળો અને માંસ છે એ અગ્નિની શોધ ન થઈ હોવાથી તે કાચું માંસ અને ખોરાક છે એ લેતો હતો. એટલે માનવી છે એ કાચું માંસ, શાકભાજી અને ફળો છે એ ખાતો હતો. એટલે એ એમના સમાજ જીવનનું અભિન્ન અંગ હતું ખોરાક તરીકે. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન આપણને થાય કે આપણા પૂર્વજો કેવા હતા, શું ખાતા હતા, ક્યાં રહેતા હતા, તેમનું જીવન કેવું હતું. તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન થાય છે કે આપણા પૂર્વજો કેવા હતા. તો આપણા પૂર્વજો છે એમાં વિવિધ પ્રકારના સમાજ જીવનના કેટલાક મૂલ્યો છે એની સમજૂતી આપણને ઐતિહાસિક સ્ત્રોતો ઉપરથી મળે છે. તો પહેલાનું જે ભૌગોલિક સામાજિક જીવન છે એ હતું એ વિવિધ પ્રકારની સુવિધાઓના અભાવે લોકો છે એ જીવન ગાળતા હતા. તો કપડાં, ખોરાક અને સામાજિક જીવનના અભાવે જે જીવન જીવાતું હતું તે આપણા પૂર્વજોનું જીવન છે એ ખૂબ જ અલિપ્ત હતું. અને તેમનો ખોરાક છે એ અગ્નિની શોધ પહેલા કાચો ખોરાક છે લેવામાં આવતો હતો. રહેવા માટે એવી જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવતો કે જે નદી કિનારાથી નજીકની હોય. કારણ કે પહેલાના સમયમાં વરસાદના અભાવે અને પાણી અને જીવન જરૂરિયાતની વસ્તુઓના અભાવે જીવન ગાળવું અશક્ય હતું. એટલે માનવ સમૂહ છે એ નદીઓના કિનારે છે રહીને પોતાનું જીવન ગાળતો હતો. તેથી આપણે કહી શકીએ કે માનવીઓનું જીવન છે એ પાણીના સથવારે નદી કિનારાના તટ ઉપર સમુદાયો છે એનો વિકાસ થયો હતો. જ્યારે આજના જીવનની વાત કરીએ
તો આજે અગ્નિની પણ શોધ થઈ ગઈ છે, આધુનિક ટેકનોલોજી છે એનો ઉપયોગ થાય છે, અને આજે દરેક પ્રકારના ખોરાકો અને પોશાક છે એ અલગ અલગ પ્રકારની સુવિધાઓથી આપણે તેને કોઈ પણ અનાજને પકાવીને આપણે રાંધીને ખોરાક છે એ ખાઈ શકીએ છીએ. અને આધુનિક ટેકનોલોજી અને પોશાક છે એનો ઉપયોગ કરીને આપણે આપણું સામાજિક જીવન છે એ ટેકનોલોજીના આધારે વિકસિત કર્યું છે. તો આજના વર્તમાન સમયને જો આપણે ભૂતકાળ સાથે સરખાવીએ તો વર્તમાન અને ભૂતકાળ સમયગાળામાં ઘણો તફાવત જોવા મળે છે. પરંતુ આપણા વર્તમાન જીવનને જો આપણે સમજવું હોય તો પહેલા સૌપ્રથમ આપણે આપણા ભૂતકાળનું વર્ણન કરવું પડે, અને એ ભૂતકાળના વર્ણન ઉપરથી જ આપણે આપણા વર્તમાનમાં શું ફેરફારો થયા તેના વિશેની માહિતી છે એ આપણને પ્રાપ્ત થશે. તો એવો જ એક ત્રીજો પ્રશ્ન છે એ આપણને થાય કે આપણા પૂર્વજો કેવા હતા, શું ખાતા હતા, ક્યાં રહેતા હતા અને કેવું જીવન જીવતા. તો આનો જવાબ છે એ આપણે આપ્યો. હવે તો આપણે ત્રીજા પ્રશ્ન છે એ સમજાવ્યો કે પૂર્વજો વિશેની માહિતી છે આપણે એમના જીવન વિશેની ચર્ચા કરી. ત્યારબાદ આપણે ઇતિહાસ છે એના શેનાથી માહિતગાર કરાવે છે તેમનામાંનો જ એક પોઈન્ટ છે અનેક યુગોના માનવ સમાજ જીવનના, એટલે કે ભૂતકાળના યુગો સાથે વર્તમાન યુગની સરખામણી કરીને પહેલાના રીતિ રિવાજો છે તેમના વિશે અને માન્યતાઓ વિશે. હવે સૌપ્રથમ રીતિ રિવાજો વિશેની વાત કરીએ. ઋષિ મુનિઓના કાળ દરમિયાન અને રાજકીય વ્યવસ્થા દરમિયાન કેટલાક રીતિ રિવાજો છે એ અલગ પ્રકારના રીતિ રિવાજો છે એ સમાજ જીવનનું અભિન્ન અંગ હતું. ત્યારબાદ વર્તમાન સમાજ જીવનમાં કેટલાક પરિવર્તનો આવવાના લીધે દરેક ધર્મના અલગ અલગ રીતિ રિવાજો છે એમાં ઘણા બધા ફેરફારો થયા. તો આ રીતિ રિવાજોમાં થયેલા ફેરફારો વિશેની માહિતી જો આપણે સમજવી હોય તો આપણે ભૂતકાળના રીતિ રિવાજો છે તેમને વર્તમાનના રીતિ રિવાજો સાથે સરખાવવા પડે, અને એ રીતિ રિવાજો વિશેની માહિતી છે આપણને ભૂતકાળમાંથી જ પ્રાપ્ત થઈ શકે. તો માનવ સમાજના રીતિ રિવાજો વિશે, ત્યારબાદ છે માન્યતાઓ વિશે. પહેલાના સમયમાં કેટલીક કુમાન્યતાઓ છે એ હતી, જેમ કે સતી પ્રથા છે, બાળ વિવાહ છે. ત્યારબાદ કેટલીક કુમાન્યતાઓ એવી હતી કે બાળકીને દૂધ પીતી કરવી. આવી બધી માન્યતાઓ છે એનાથી સમાજ જીવનને ઘણા બધા દુર્લાભ છે એ થતા હતા અને ઘણી બધી સમસ્યાઓ છે એ ઉદ્ભવતી હતી, જે આજના સમયમાં, આજના વર્તમાન સમયમાં આવી કોઈ પણ પ્રકારની માન્યતાઓ છે એ અમલમાં લાવતા નથી. કારણ કે આજનો શિક્ષિત વર્ગ છે એ પોતાની માન્યતાઓ છે એને બદલે છે અને પોતાનું સામાજિક જીવન છે એમાં વિકાસ લાવે છે. તો રીતિ રિવાજો છે એમાં પરિવર્તનો આવ્યા, માન્યતાઓ છે એ કુમાન્યતાઓ છે એ નીકળી ગઈ અને નવી માન્યતાઓ છે એનો અમલ થવા લાગ્યો. ત્યારબાદ છે વર્ણન છે ખોરાકનું. આદિમાનવ કાળ દરમિયાન આદિમાનવ છે એ કાચો ખોરાક ખાતો હતો. ત્યારબાદ અગ્નિ અને પૈડાની શોધ પછી માનવી છે એ અનાજને પકવતો થયો અને ત્યારબાદ એ કાચું અનાજ છે એ પકવીને ખાતો થયો અને તેની સાથે સાથે ફળ અને શાકભાજીનો ઉપયોગ કરતો હતો. જ્યારે આજનું જીવન છે એ સામાજિક વ્યવસ્થા છે એ ખૂબ જ વિકસિત છે, જેથી કરીને આપણે અલગ અલગ પ્રકારના ખોરાક છે એને અલગ અલગ રીતે રાંધી અને ખાઈએ છીએ. તો આ પણ વર્તમાન જીવન છે એ ભૂતકાળના જીવનથી તેમની સરખામણી છે એ કરી શકીએ છીએ. ત્યારબાદ છે પોશાકનું વર્ણન. સૌપ્રથમ પોશાકમાં માનવી છે એ પાંદડાનો ઉપયોગ કરતો હતો અને પાંદડાના ઉપયોગ કરીને એમાંથી પોશાક બનાવીને પહેરતો હતો. પણ જ્યારથી અલગ અલગ પ્રકારના ખેતીના સંસાધનોનો ઉપયોગ થવા લાગ્યો અને માનવી ખેતી કરવા લાગ્યો, કપાસની શોધ થઈ અને આજના સમયમાં સુતરાઉ કાપડ છે એનો ઉપયોગ કરીને આપણે પોશાક છે એ તૈયાર કરીએ છીએ અને આજના સમાજ જીવનમાં એવો પોશાક છે એ પહેરવામાં આવે છે. તો વર્તમાન કાળના પોશાકની શૈલીને પણ આપણે તેમના દ્વારા, ભૂતકાળની શૈલી દ્વારા આપણે એને સમજાવી શકીએ છીએ. તો આ રીતે આ ત્રણેય પ્રશ્નનો જવાબ છે એ આપણને ભૂતકાળમાંથી વર્તમાનમાં લાવે છે અને વર્તમાનના સમાજ જીવનને ભૂતકાળના જીવન સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે. હવે ઇતિહાસ આપણને શેનાથી માહિતગાર કરાવે છે?
તો તેમના આ 3 મુદ્દાઓ છે એ થયા. પહેલો મુદ્દો છે સામાજિક વિશ્વની માહિતી આપે છે, બીજો મુદ્દો છે ભૂગોળ, અર્થશાસ્ત્ર અને સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિનું વર્ણન કરે છે, અને ત્રીજો મુદ્દો એ થયો કે રીતિ રિવાજો, માન્યતાઓ, ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે. હવે તમને એક પ્રશ્ન થશે કે આપણે ભૂતકાળની માહિતી જાણવી હોય તો આપણે કયા પ્રકારના સ્ત્રોતોનો ઉપયોગ કરીને એ માહિતી છે એ આપણે જાણી શકીએ. તો સૌપ્રથમ ભૂતકાળને જાણવા માટે આપણે 4000 વર્ષ જૂના ઇતિહાસ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આજથી 4000 વર્ષ પહેલા એટલે કે ગુજરાતના એક વિરાન વિસ્તાર કે જેનું નામ છે કચ્છ, તો કચ્છમાં આજથી 4000 વર્ષ પહેલા એક જૂનું શહેર છે એ મળી આવ્યું. ત્યારબાદ પાકિસ્તાનના પણ કેટલાક વિસ્તારો એવા છે કે જે વિઘટન પહેલા એટલે કે જ્યારે પાકિસ્તાન ભારતમાં હતું ત્યારે પણ ત્યાંના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાંથી આપણને જૂના શહેરો કે જે 4000 વર્ષ જૂના છે તેવા શહેરોના નમૂનાઓ છે એ પ્રાપ્ત થયા. હવે આ નમૂનાઓ છે એમના દ્વારા આપણને પહેલાના સમાજ જીવન વિશે, આદિમાનવ કઈ રીતે રહેતા હશે, ત્યારબાદ શું સંશોધનો થયા અને ત્યારબાદ તેમનું સમાજ જીવન કેવું હતું એના વિશેની જાણકારી મળે છે. તો આવા જ કેટલાક સ્ત્રોતો છે એની ગણના છે એ કરવામાં આવે છે. તો આવા સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો કે આવા સ્ત્રોતોને આપણે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. સૌપ્રથમ સ્ત્રોતની વાત કરીએ તો સૌપ્રથમ છે તાળપત્ર અને ભોજપત્ર. તાળપત્ર અને ભોજપત્ર એ એક પ્રકારના એવા પત્રક છે કે જેમનો ઉપયોગ ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવતો હતો, જેમની ચર્ચા આપણે ત્યારબાદ કરશું. ત્યારબાદ છે બીજો મુદ્દો છે અભિલેખો. રાજાઓ દ્વારા પોતાના શાસનકાળ દરમિયાન થયેલા વિવિધ પ્રકારના વિષયોનું વર્ણન અને તેમના સમાજ જીવન વિશેનું વર્ણન છે એ અભિલેખોમાં કરવામાં આવતું હતું. એટલે કે પહેલાના સમયમાં રાજાએ કરેલા કાર્યો છે એને ભીત અથવા તો પથ્થરો પર કોતરાવીને બીજા લોકો સુધી એની માહિતી છે એ આપવામાં આવતી હતી. તો આવા સ્ત્રોતો થયા અભિલેખો. ત્યારબાદ છે તામ્રપત્ર. પહેલાના સમયમાં તાંબાનો ઉપયોગ છે એ ખૂબ જ વધારે થતો હતો. સોનું, ચાંદી વગેરે જેવી ઝવેરાતો છે એનો ઉપયોગ પણ થતો હતો, જેથી કરીને પહેલાના સમયમાં તામ્ર એટલે કે તાંબાના ઉપયોગ કરીને તાંબાના પત્રક ઉપર વિવિધ પ્રકારના લખાણો છે એ રાજાઓ દ્વારા કોતરવામાં આવતા હતા. તો આવા પત્રકો થયા તામ્રપત્ર. ત્યારબાદ છે સિક્કાઓ. પહેલાના સમયમાં એક મુદ્રા તરીકે અલગ અલગ રાજ્યના રાજાઓ દ્વારા અલગ અલગ પ્રકારની મુદ્રાઓ છે એ છપાવવામાં આવતી હતી, અને પહેલાના સમયમાં કાગળનો ઉપયોગ છે એ થયો ન હતો. એટલે તેની શોધ ન થવાના લીધે પહેલાના સમયમાં સોનાના સિક્કાઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી કરીને આવા સિક્કાઓ છે એના ઉપરથી પણ આપણને એ ઇતિહાસ વિશેની એટલે કે ભૂતકાળ વિશેની માહિતી મળે છે. તો ભૂતકાળના સ્ત્રોતોને આપણે 4 વિભાગમાં વહેંચ્યા. પહેલું છે તાળપત્ર, ભોજપત્ર, બીજું છે અભિલેખો, ત્રીજું છે તામ્રપત્ર અને ચોથું છે સિક્કાઓ. તો આજે આપણે 3 વિષયો વિશેની ચર્ચા કરી. સૌપ્રથમ આપણે ઇતિહાસ એટલે શું એની જાણકારી આપી, એમની વ્યાખ્યા છે સમજી. ત્યારબાદ આપણે બીજો ટોપિક લીધો, ઇતિહાસ આપણને કયા વિષયથી માહિતગાર કરાવે છે, અને આપણે ત્રીજો ટોપિક ભણ્યા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો આ ઉપરથી આપણે 3 પ્રશ્નો છે એ અહીંયા ઉદ્ભવે છે. તો આજે આપણે 3 વિષયોની ચર્ચા કરી, તો તેમના આધારે 3 પ્રશ્નો છે એ તમારે ફેરબુકમાં ઉતારવાના છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન તમારો થશે ઇતિહાસ એટલે શું, એટલે કે ઇતિહાસ વિશેની વ્યાખ્યા છે એ લખવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન થશે ઇતિહાસ આપણને શેનાથી માહિતગાર કરાવે છે, અને ત્યારબાદ તમારો ત્રીજો પ્રશ્ન છે એ થશે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ક્યાં છે. તો આ 3 પ્રશ્ન છે એ તમારે ફેરબુકમાં ઉતારવાના છે. તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ થયો હતો. તો તાળપત્ર કોને કહેવાય અને ભોજપત્ર કોને કહેવાય તેના વિશેની માહિતી આજે આપણે જોવાની
છે. સૌપ્રથમ તાળપત્રનો ઉપયોગ છે તે ક્યાં થયો હતો? તો પ્રાચીન સમયમાં માનવી શેના માટે? તો કે લખવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો કે તાળપત્ર અને બીજું છે ભોજપત્રનો ઉપયોગ કરતા હતા, જેનો ઉપયોગ આપણે હસ્તપ્રતો એટલે કે હાથથી લખાયેલા ગ્રંથો, હાથથી લખાયેલા ગ્રંથો તરીકે આ ભોજપત્ર અને તાળપત્રનો ઉપયોગ થતો હતો. એટલે કે આપણે કહી શકીએ કે પ્રાચીન સમયમાં તાળપત્ર અને ભોજપત્ર ઉપર હાથ દ્વારા લખાણો લખવામાં આવતા હતા. અને આ કાર્ય કોણ કરતું હતું? તો કે પહેલાના સમયમાં જે ઋષિ મુનિઓ છે એ ગ્રંથો લખવા માટે આ બંને પત્રકોનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ સૌપ્રથમ આપણે તાળપત્ર વિશે જાણીએ. તો તાળપત્ર એટલે શું? તો કે તાળપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. એટલે કે કયા વૃક્ષ ઉપર લખાણ લખવામાં આવે છે? તો કે તાડના વૃક્ષના પર્ણ એટલે કે પાંદડાઓ ઉપર, પર્ણ એટલે કે પાંદડા પર લખાયેલી એટલે કે લખવામાં આવેલી હસ્તપ્રતો એટલે કે હાથથી લખાયેલા ગ્રંથો. આખું જો એનો મિનિંગ સમજીએ તો થશે કે તાળપત્ર એટલે તાડના વૃક્ષના પાંદડા પર લખાયેલા, હાથથી લખાયેલા ગ્રંથો. ત્યારબાદ આવે છે બીજું પત્ર, જેને આપણે કહીએ છીએ ભોજપત્ર. તો ભોજપત્ર એટલે શું? પ્રદેશ કયો છે? ભોજપત્ર ક્યાં થાય છે? તો કે ભોજપત્ર છે તે હિમાલય પર થાય છે. એટલે કે હિમાલયમાં થતા વૃક્ષનું નામ શું છે? ભુર્જ. તો ભુર્જ નામના વૃક્ષની કેવી છાલ? પાતળી. કઈ છાલ? ઝાડની અંદરની છાલ. અંદરની છાલ માટે કયો શબ્દ વપરાયેલો છે? તો કે આંતરછાલ. એટલે કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની અંદરની છાલ એટલે કે આંતરછાલ, ઝાડની અંદરની છાલ, બહારની છાલ નહીં. એટલે અંદરની છાલનો ઉપયોગ શેના માટે થતો હતો? હસ્તપ્રતો માટે થતો હતો. તો આ રીતે બે વસ્તુ આપણે અહીંયા સમજી. તાળપત્રમાં તાડના વૃક્ષનો ઉપયોગ થાય છે અને ભોજપત્રમાં ભુર્જ નામના વૃક્ષની પાતળી છાલનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે તાળપત્ર અને ભોજપત્ર આપણા ઇતિહાસ જાણવાના પ્રાથમિક સ્ત્રોતો થયા. હવે તાળપત્ર વિશે કેટલીક માહિતીઓ આપેલી છે. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષની છાલ પર, એટલે કે તાડના પર્ણ પર, તાડના વૃક્ષમાં પર્ણ પર લખાણ લખવામાં આવે છે અને ભુર્જના વૃક્ષમાં વૃક્ષની છાલ પર લખાણ લખવામાં આવે છે. તો એના પર હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની કઈ વસ્તુની જાણકારી મળે છે? તો કે ભાષા. પહેલાના સમયમાં કઈ કઈ ભાષામાં લખાણો લખાયેલા હતા, તો આ ભાષા વિશેની માહિતી છે એ આપણને મળશે. જે ભાષા છે, કઈ ભાષામાં લખાયેલા લખાણો હતા, તો એ ભાષાની માહિતી મળે છે. બીજી કઈ વસ્તુ મળે છે? તો કે જીવન જીવવાની પદ્ધતિ. પહેલાના સમયમાં લોકો કેવી રીતે જીવન જીવતા હતા, તો તેમની જીવનશૈલી વિશેના લખાણો છે આ પત્રકમાં લખવામાં આવે છે. એટલે ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી આપણને આ પત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે કે એની જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. ત્યારબાદ છે તાળપત્ર અને ભોજપત્રમાં.
તાળપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના કેવા યુગની ચર્ચા થાય છે? પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી મળે છે. એટલે કે પહેલાનો સમયગાળો છે, આદિવાસી સમયગાળા બાદ કેટલાક પુરાણોની રચના થઈ, કેટલાક સ્ત્રોતો એટલે કે ગ્રંથો છે એ રાજાઓ દ્વારા લખવામાં આવ્યા. તો આવા સમયગાળા દરમિયાન કેવો યુગ છે હતો, ત્યારની શૈલી વિશેની જાણકારી છે અહીંયા આપણને આ બંને પત્રકમાં, તાળપત્ર અને ભોજપત્રમાં લખાયેલી જોવા મળે છે. ત્યારબાદ શું કહેવામાં આવેલ છે? આવી હસ્તપ્રતો ક્યાંથી મળેલી છે? તો કે સૌ પ્રથમ મંદિરોમાંથી. હસ્તપ્રતો છે આપણને પ્રાચીન મંદિરો છે, ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના કેટલાક મંદિરો છે તેમાંથી આ ગ્રંથો આપણને પ્રાપ્ત થયા છે. બીજી વસ્તુ શું છે? બૌદ્ધ મઠો, એટલે કે પહેલાના સમયમાં સૌથી જૂના ધર્મ તરીકે જે બૌદ્ધ ધર્મ છે એના મઠો છે, એમાંથી આ હસ્તપ્રતો છે, હાથ લિખિત જે ગ્રંથો છે એની પ્રાપ્તિ કરવામાં આવેલી છે. હવે આ બંને ગ્રંથો એટલે કે મંદિરોમાંથી મળી આવેલા હિન્દુ ગ્રંથો, મઠોમાંથી મળી આવેલા બૌદ્ધ ગ્રંથો, એટલે ગ્રંથોના કેટલા પ્રકાર થયા? બે ગ્રંથો, એક હિન્દુ ધર્મના ગ્રંથો, બીજા થયા બૌદ્ધ ધર્મના ગ્રંથો. તો હિન્દુ અને બૌદ્ધ ધર્મના ગ્રંથો છે એ 3 ભાષામાં લખાયેલા હતા. હિન્દુ માટે કઈ ભાષા છે? તો કે હિન્દુ માટે સંસ્કૃત ભાષા છે, એમાં લખાયેલા ગ્રંથો હતા. ત્યારબાદ બીજી કઈ ભાષા હતી એ સિવાયની? તો કે પ્રાકૃત ભાષા હતી. અને ત્યારબાદ કઈ ભાષા હતી? તો કે તમિલ ભાષા હતી. આ 3 ભાષા છે એનો ઉપયોગ છે એ કરવામાં આવેલો હતો. તો અહીંયા આપેલી છે સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા અને તમિલ ભાષા. આ 3 ભાષામાં આવી હસ્તપ્રતો છે એ લખવામાં આવેલી હતી. ત્યારબાદ છે આવી ભાષાઓનો ઉપયોગ કયા પ્રકારના ગ્રંથો રચવા માટે, એટલે કે ગ્રંથોની કઈ શૈલીના રચાણ માટે કરવામાં આવતો હતો? તો ગ્રંથોમાં સૌ પ્રથમ છે કવિતાઓના લખાણ માટે, એટલે કે કવિતાઓ લખવા માટે થતો હતો. ત્યારબાદ પહેલાના સમયમાં કેટલીક આંતરલિખિત નાટકો એટલે કે નાટક શૈલીની રચના થયેલી હતી કે જેમાં અલગ અલગ પ્રકારની ભાષાનો ઉપયોગ કરીને આવા હસ્તલિખિત નાટકો છે એ તાળપત્ર પર લખવામાં આવતા હતા. ત્યારબાદ છે કેટલીક પૌરાણિક વાર્તાઓનું લખાણ છે એ પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વનું ગણવામાં આવે છે. તો કેટલીક વાર્તાઓનું લખાણ છે એ પણ તાળપત્ર અને ભોજપત્ર પર થયેલું છે. ત્યારબાદ છે મહાકાવ્ય. આપણા દેશના સૌથી મોટા એવા મહાકાવ્ય તરીકે 2 ગ્રંથો છે એ લખાણ લખવામાં આવેલા છે. પહેલો ગ્રંથ છે રામાયણ અને બીજો ગ્રંથ છે મહાભારત. તો આ 2 મહાકાવ્ય છે એની રચના છે એ કઈ ભાષામાં થઈ છે? તો કે આ બંને ગ્રંથોની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. અને આ મહાકાવ્ય છે એ વિશ્વ પ્રસિદ્ધ છે અને એની ઘણી બધી કૃતિઓ આપણા ભારત દેશમાં છપાયેલી જોવા મળે છે. પણ તેના પ્રાચીનતમ સ્ત્રોતો છે એ કાગળ ઉપર લખાયેલા નથી, પણ એ લખાયેલા છે તાળપત્ર અને ભોજપત્ર. આ પત્રકનો ઉપયોગ શા માટે થતો હશે? શા માટે પહેલાના સમયમાં કાગળનો ઉપયોગ ન થતો હતો? એનું કારણ એક જ હતું કે લાંબા સમય સુધી આવી હસ્તપ્રતોને સાચવવા માટે આ તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ થતો હતો, જેથી કરીને તે લાંબો સમય સુધી સાચવી શકાય અને જંતુઓથી એને દૂર રાખી શકાય. એટલા માટે આ બંને પત્રો છે એમાં લખાણ લખવામાં આવતું હતું.
ત્યારબાદ છે એની બીજી કેટલીક ધાર્મિક રીતિ રિવાજોમાં પણ એનો ઉપયોગ થતો હતો. તો કઈ રીતે ધર્મમાં એનો ઉપયોગ થતો તો એ વસ્તુ વિશે માહિતી આપેલી છે. જેમ કે ધાર્મિક રીતિ રિવાજોમાં કોઈક પ્રકારના હિન્દુ ધર્મના રીતિ રિવાજો છે જેમાં ગ્રંથો છે એને સાચવી રાખવા માટે, અને કેટલાક રીતિ રિવાજોમાં આ તાળપત્ર અને ભોજપત્ર છે એનો ઉપયોગ બ્રાહ્મણો દ્વારા પણ કરવામાં આવતો હતો. ત્યારબાદ છે સામાજિક માન્યતાઓ. તાળપત્ર અને ભોજપત્રની કેટલીક માન્યતાઓ છે એ સામાજિક માન્યતાઓ છે. એનું લખાણ છે એ આ લખાણ છે એ તાળપત્ર અને ભોજપત્રમાં લખાયેલું છે. પહેલાના સમયમાં કેવા પ્રકારની માન્યતાઓ હતી તો આવી માન્યતાઓની આપણને ખબર કેમ પડી તો પહેલાના સમયમાં ઋષિ મુનિઓએ ત્યારના સમયની જે ધાર્મિક માન્યતાઓ હતી એના વિશે એના પુસ્તકો એટલે કે ગ્રંથોમાં લખાણ લખવામાં આવ્યું, અને આ લખાણ દ્વારા ત્યારબાદ આપણને તેની સામાજિક માન્યતાઓ વિશે જાણકારી મળી. ત્યારબાદ છે પહેલાના સમયમાં રાજાઓ છે એના કેટલાક નીતિ નિયમો હતા, એની કેટલીક જીવન શૈલીઓ હતી. પહેલાના સમયમાં એમ કહેવામાં આવે છે કે રાજાઓ છે ખૂબ જ વૈભવશાળી જીવન છે એ જીવતા હતા. હજારો જોડી કપડાં છે એ રાજાઓ માટે બનાવવામાં આવતા, વિવિધ પ્રકારના આભૂષણો છે એ બનાવવામાં આવતા, ખૂબ જ વૈભવશાળી જે મહેલો છે એમાં રહેવા માટેની સુવિધા છે એ રાજાઓને હતી. તો આ બધી જીવનશૈલી આપણે કઈ રીતે જાણીએ તો આપણે આ તાળપત્ર અને ભોજપત્રમાં ઋષિ મુનિઓએ આ જીવનશૈલી લખેલી છે, જેથી કરીને રાજાઓ કઈ રીતે વૈભવશાળી જીવન જીવતા એના વિશેની માહિતી આપણને આ બંને પત્રકો ઉપરથી પ્રાપ્ત થયેલી છે. ત્યારબાદ છે આપણો જે વિજ્ઞાનની દ્રષ્ટિએ સંશોધનની દ્રષ્ટિએ જે સબ્જેક્ટ છે વિષય છે એનો સમાવેશ થાય છે એ છે વિજ્ઞાન. પહેલાના સમયમાં પણ વિજ્ઞાન એટલે કે રસાયણ વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર વગેરે જેવા ક્ષેત્રોમાં ઘણા બધા એવા લખાણો છે લખાયેલા છે, શોધો છે, સંશોધનો છે, દવાઓ છે. કેટલીક ઋષિમુનિઓ દ્વારા પતંજલિ નામના ગ્રંથો પણ લખાયેલા છે. આ પતંજલિ નામનો ગ્રંથ એ એક એવો વિજ્ઞાનની ચિકિત્સા લેવલે લખાયેલો ગ્રંથ છે કે જે આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાંનો જ એક ગ્રંથ છે. તો આવા વિજ્ઞાનની દ્રષ્ટિએ ઘણા બધા સંશોધનો થયેલા, તો એના વિશેની માહિતી પણ આ પત્રકોમાં લખેલી જોવા મળે છે. ત્યારબાદ છે શિક્ષણ. પહેલાના સમયમાં ઋષિ મુનિઓ દ્વારા શિક્ષણ છે આપવામાં આવતું હતું. ઋષિ મુનિઓ દ્વારા શિક્ષણની જે વ્યવસ્થા હતી એના વિશેની માહિતી પણ તાળપત્ર અને ભોજપત્રમાં લખાયેલી છે. કેટલાક પ્રકારની આયુર્વેદિક દવાઓ છે એના વિશેની માહિતી, દવાની બનાવટો કઈ રીતે કરવામાં આવે છે એટલે કે દવાઓ કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશેની માહિતી આ હસ્તપ્રતોમાં લખાયેલી છે. અને પ્રાણીઓ વિશેની માહિતી, પહેલાના સમયમાં જે પણ પ્રાણીઓ હતા તો એ પ્રાણીઓ વિશેની માહિતી છે એ પણ તાળપત્ર અને ભોજપત્રમાં લખાયેલી જોવા મળે છે. હવે આપણે આ તો થઈ તાળપત્ર અને ભોજપત્રની વાતો. આજે પણ આપણા ભારત દેશમાં ઘણા બધા એવા તાળપત્ર અને ભોજપત્રનો સંગ્રહાલયમાં કરવામાં આવેલો છે, અને દરેક રાજ્યમાં આવા સંગ્રહાલયો છે એ સ્થાપવામાં આવે છે કે જ્યાં જૂની પુરાણી આવી વસ્તુઓ છે એનો સંગ્રહ કરવામાં આવે છે. હવે આવા જ એક બીજા ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે અભિલેખોનો સમાવેશ થાય છે. આ અભિલેખો શું છે? પહેલાના સમયમાં એમ કહેવામાં આવે છે કે માત્ર ને માત્ર ગ્રંથોમાં લખાણ લખવામાં આવતા ન હતા, પણ રાજાઓ પોતાની કીર્તિને નગરો સુધી ફેલાવવા અને પોતાના નગરના દરેક લોકો સુધી એની કીર્તિ ફેલાય તે માટે એને કરેલા દાન અને એને કરેલા કાર્યો વિશેની માહિતી અને પોતાના ધર્મના પ્રચાર માટે ધાર્મિક બાબતોની માહિતી છે શિલાઓ ઉપર કોતરવામાં આવતી હતી. એટલે કે પથ્થરો ઉપર લોકો દ્વારા, કારીગરો દ્વારા
ખૂબ જ સુંદર પ્રકારનું કોતરણી કામ છે એ કરવામાં આવતું હતું. અને આવું કોતરણી કામ છે એ શિલાઓ ઉપર થતું હોવાથી એને આપણે અભિલેખો તરીકે ઓળખીએ છીએ. અને આવા અભિલેખો શેમાં કોતરાયેલા હતા? તો કે સૌ પ્રથમ શિલાઓ અને બીજું છે પથ્થરો. શિલાઓ અને પથ્થરો ઉપર એનું કોતરણી કામ છે એ કરવામાં આવતું હતું. એટલે કે આ અભિલેખો છે એ શું થયેલા હતા? કોતરાયેલા કે લખાયેલા લેખો હતા. એટલે કે કાં તો કોતરવામાં આવતા હતા અને કાં તો વિશિષ્ટ પ્રકારના રંગો વડે એનું લખાણ કરવામાં આવતું હતું. તો શિલા કે પથ્થરો પર કોતરાયેલા એટલે કે કોતરણી કામ થયેલા અથવા તો લખાયેલા વિશિષ્ટ પ્રકારના રંગોથી લખાયેલા લેખ એટલે કે લખાણોને આપણે શું કહીએ છીએ? અભિલેખ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે અભિલેખો દ્વારા શું જોવા મળે છે? શેના વિશેની માહિતી મળે છે? તો કે અભિલેખો દ્વારા આપણને ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો આજે આપણે આ મુખ્ય તાળપત્ર અને ભોજપત્ર વિશેની માહિતી જોઈ. ત્યારબાદ હવે આપણે અભિલેખો છે એના ઉપર આગળ ચર્ચા કરશું.